ધારી નગરપાલિકામાં પગાર વિલંબથી નારાજ કામદારોનો વિરોધ। સફાઈ કામદારો, વાલમેન અને ડ્રાઈવરો સહિતના તમામ કર્મચારીઓએ કાર્ય સ્થગિત કરીને વિરોધ નોંધાવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા, ધારી। પ્રશ્ન તો પાણીનો હલ છે। 3 દિવસે પાણી આપે અને એ પાણી હજી સુધી છોડ્યું નથી। દરરોજ 9 વાગે પાણી છોડે, આ 7 વાગે પાણી છોડે, તો પાણી ટાઈમે પાણી પહોંચતું નથી। બીજા નંબરમાં કે આખી નવી વરસાદ ઇન્દિરાનગર એ બધે પાણીનો પ્રશ્ન છે। એ માટે જ અમે આવ્યા હતા સાહેબ પાસે। સાહેબે કીધું અરજી લખીને આપો, એટલે અમે અરજી લખીને આપીને બધાએ સહી લીધી। તમારું નામ? અમીરભાઈ। અને શું ખરેખર સમસ્યા શું છે? બસ ખરેખર પાણીનો જ પ્રશ્ન છે। બીજો પ્રશ્ન તો ઘણા છે, સફાઈનો છે, એવો છે પ્રશ્ન, પણ એ સફાઈ પૂરી કરીને આવતા નથી। મારું નામ બાબુભાઈ ટપુભાઈ સોલંકી, હું સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું। આજે આટલા વર્ષ મહિનાથી પગાર થયેલ નથી। ના છૂટકે અમે ચીફ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો। ના છૂટકે અમારે કામને રૂકાવટ કરવું પડ્યું। આ 16 મહિનાથી પગાર અમારા થયા નથી, તો આજે મારું ભરણ પોષણ કેનેથી કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે। ના છૂટકે અમારે કામમાં રૂકાવટ કરવું પડ્યું છે। ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે, જ્યારે અમે મળવા ગયા હતા ત્યારે ચીફ ઓફિસરે અમારી નોંધ ન લીધી, ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો, તો અમે 20થી ખમાણા। ત્યારે પછી અમે પ્રાંત સાહેબ પાસે ગયા હતા, તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો તરીકે રહેવાનું છે, અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે કે આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું, એને માટે તમારે નોંધ લેવાની છે। ત્યાંથી વધારે પડતું નહીં કાંઈ પણ ધ્યાન દે તો મારે ગાંધી માર્ગે જવું પડશે અને હું ભૂખ હડતાલ કરીશ। કામદાર એકતા, કામદાર એકતા, કામદાર એકતા। મારું નામ વિજયભાઈ મેરમભાઈ મકવાણા। શું સમસ્યા છે? નગરપાલિકાનો કામદાર છું અને વોટર વર્કર તરીકે ફરજ બજાવું છું। આજે અમારે માગણી એવી છે કે આજે નગરપાલિકા થઈ તે દિવસથી અમારા આજે કોઈ પણના પગાર થયા નથી। જૂના કામદારો, નવા કામદારો, વાલમેનો, સફાઈ કામદારો, પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો, આજે અમારે કોઈના પગાર નથી થયા। આવા તહેવાર આવે છે તો અમે નાના માણસ આની ઉપર તો નિર્ભર હોઈએ। કેટલા પગાર બાકી છે આપના? લગભગ 8, કોઈના 10 છે, કોઈના 8 છે, કોઈના 7 છે, બરાબર છે, એટલે 7-8 પગાર બાકી છે। અને આપે બધા ભેગા થઈ અને આજ નગરપાલિકા ઓફિસની બહાર બધા માગણી સૂત્રોચ્ચાર કરો છો કે પગાર આપી દો અમારો। અમારી માગણી એ જ છે કે અમને તહેવાર આવે છે, અમને પગાર આપી દે, અમને કોઈ વિરોધ નથી, અમને નથી કોઈ અધિકારીનો વિરોધ, અમારો પગાર છે મતલબ છે। અહીંયા કામગીરી ફરજ બજાવીએ છીએ તો અમારો પગાર લેવો અમારી ફરજ છે, અમને પગાર આપી દે, અમને કોઈ વિરોધ નથી, બરાબર છે। અમારી આ માગણી છે, બરાબર। અમારો પગાર આપી દે એટલે અમે કામે ચડી જાય। અમને એમ જ કહી રાખે છે કે આજ થશે ને કાલ થશે। કેટલા વાગ્યાના બેઠા છો આપ અહીંયા? કેટલા વાગ્યાના? 7 વાગ્યાથી બેઠા છે। અને કેટલા વાગ્યા સુધી બેસશો આપ અહીંયા? એ તો ત્યાં સુધી જો ઓફિસની અંદરથી અમને કોઈ જાતનો નિર્ણય નહીં આવે સંતોષકારક, ત્યાં સુધી બેસશું, બરાબર છે ને ભાઈ? સફાઈ કામદાર અને વાલમેન કોઈ પણ જાતની જાણ કર્યા વગર સ્વેચ્છાએ હડતાલ ઉપર ગયેલ છે એવો અમારા મુકાદમે રિપોર્ટ આપેલું છે। અને સાહેબ એમના પગાર બાબતે કોઈ પ્રશ્ન છે? અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યારના ઓક્ટ્રોયની ગ્રાન્ટ ન મળવાને કારણે પગાર બાકી છે, એ ચૂકવણાની કામગીરી ચાલુ છે। સાહેબ ક્યાંય ને ક્યાંય થોડા સુવિધા, નગરપાલિકા સુવિધા બાબતે સાહેબ થોડુંક પ્રશ્ન ગામમાં બને છે, સાહેબ શું ખરેખર છે? ધારી નવરચિત નગરપાલિકા છે, ડિસેમ્બર 2024માં અમલમાં આવેલ છે અને નવી 100 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને તમામ જગ્યાઓ ભરવા માટે નિયમાનુસારની કાર્યવાહી ચાલુ છે। સાહેબ આ લોકોની સમસ્યા ક્યારે હલ થશે? ટૂંક સમયમાં જ નવી ગ્રાન્ટ આવી હતી, આ બધી સમસ્યાઓ હલ થશે।